અયોધ્યા ખાતે બનેલ ભવ્ય રામ મંદિરને 1 વર્ષ પૂર્ણ થતા રાધનપુર ખાતે રામ સેવા સમિતિ અને સમગ્ર રાધનપુર નગર હિન્દુ સમાજ દ્વારા રામલલા ચોક હાઈવે 4 રસ્તા ઉપર ભવ્ય ઉજવણી કરવામાં આવી। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ હાઈવે 4 રસ્તા ઉપર રામલલા ચોક ખાતે રાધનપુર રામ સેવા સમિતિ દ્વારા અને સમગ્ર હિન્દુ સમાજ દ્વારા અયોધ્યા ખાતે બનેલા રામ મંદિરના 1 વર્ષ પૂર્ણ થતા તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ ઉજવણીની અંદર મોટી સંખ્યામાં રાધનપુર નગરજનો ઉપસ્થિત રહી આસ્થાબાજી સાથે સંતવાણીનો કાર્યક્રમ, રામચંદ્ર ભગવાનનો અન્નકૂટ અને દર્શનનો સમગ્ર પંથકના લોકોને લાભ મળે તેવું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજીત સોલંકી અને તેમના પુત્ર નરસિંહજી ઠાકોર અને નગર સેવક પૂર્વ અજયભાઈ રાણા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ રાધનપુર જિલ્લાના લક્ષ્મણભાઈ આહિર અને અન્ય વસ્તુઓ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। તો રામ સેવા સમિતિમાંથી પ્રકાશભાઈ દક્ષિણી અને ઈશ્વરભાઈ મામો અને પપ્પુભાઈ માનસી અને પ્રતાપભાઈ ઠક્કર સહિત રાધનપુર નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અયોધ્યા ખાતે બનેલા ભવ્ય રામ મંદિરના 1 વર્ષ પૂર્ણ થતા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે યોજાયેલી સંતવાણીની અંદર રાધનપુરના લોકલાડીલા અને ભલામણ ધારાસભ્ય દ્વારા ભજન ગાયા હતા અને ભક્તિમય વાતાવરણ બનાવ્યું હતું। આ પ્રસંગે સમગ્ર રાધનપુર નગરજનો અને આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અયોધ્યાના આજે 1 વર્ષ પૂર્ણ થતા માનનીય ધારાસભ્ય સાહેબ શ્રીના સુપુત્ર શ્રી નરસિંહભાઈ, અમે એમની સાથે નગર સેવક શ્રી અજયભાઈ રાણા સાહેબ, આ બધાએ આ નગર સેવાની અંદર 1 વર્ષ પૂર્ણ થતા બધાએ આખા નગરના લોકો છે બહુ ધામધૂમથી આ પ્રસંગને ઉજવી રહ્યા છે। જે પ્રસંગે અમે ઉપસ્થિત રહ્યા અને અમારું આ લોકોએ સન્માન કર્યું એ બદલ એમનો બધાનો અમે હૃદયથી આભાર માનીએ છીએ અને આખા નગરજનો અને ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનની કૃપા બની રહે એવી અમે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ। મારું નામ ઠાકોર જયંતિભાઈ શંકરભાઈ, પ્રાથમિક શિક્ષક। 1 વર્ષ પૂર્ણ થયું તે બદલ બધાની ખૂબ ખૂબ શુભકામનાઓ શુભેચ્છાઓ પાઠવું છું।